અનાયા બેન, હા મમ્મા. આજે આપણે કંઈક નવીન રીતનો કક્કો શીખીશું. રેડી? શરૂઆત કરશું. ઓકે. આપણે કલમનો ક અને જ્ઞાનનો યજ્ઞનો જ્ઞ આપણે આવી રીતે બોલીએ છીએ, પણ આપણો કક્કો કંઈક અલગ છે. મજા આવશે? ઓકે. ક કર્મનો ક, કર્મનો ક, ખ ખમીરીનો ખ, ખમીરીનો ખ, ગ ગર્વનો ગ, ગર્વનો ગ, ઘ ઘડતરનો ઘ, ઘડતરનો ગ, ચ ચતુરાઈનો ચ, ચતુરાઈનો ચ, છ છત્રનો છ, છત્રનો છ, જ જવાબદારીનો જ, જવાબદારીનો છ, જ ઝરણાનો જ, ઝરણાનો જ, ટ ટકોરા બંધનો ટ, ટકોરાનો બંધ ટ, ઠ ઠોકરનો ઠ, ઠાઠીનો ઠ. ઠોકર જીવનમાં લાગે ને ત્યારે આપણે સાચી રીતે ચાલતા શીખીએ, બરાબર? એનાથી આગળ ડ ડગલાનો ડ, ડગલાનો ડ, ઢ ઢીંગલીનો ઢ, ઢીંગલીનો ઢ, હણ મણીનો હણ, મણીનો હડો, હણ હણ મણીનો મણીનો હણ, હણ, ત ત તટસ્થનો ત, તટસ્થનો થ, થ થનગનાટનો થ, ઠંગનાનો થ, દ દીવાનગીનો દ, દિવાંગીનો ન, ધ ધૈર્યનો ધ, ધેડીનો ધ, ન નજરનો ન, નજરનો દ, પ પ્રામાણિકતાનો પ, પ્રાણાક્તિનો દ, પ પ્રામાણિકતાનો પ્રામાક્તિનો પ, પ, ફ ફળનો ફ, ફળનો ફ. આ એટલે કયું ફળ ખબર છે? એપલ ને ઓરેન્જ ને એ બધા ફળ નહીં. આપણે કોઈ પણ કર્મ કરીએ ને ભગવાન જે આપણને ફળ આપે ને એ ફળનો ફ. બ બળવાનનો બ, બળવાળો બ, ભ ભય મુક્તનો ભ, ભય મુક્ત ભ, મ મનોબળનો મ, મળો મુન્નો મ, યશનો ય, દેશનો ન, રામાયણનો ર, રામાયણનો ર, લાગણીઓનો લ, રાજ્યાણીનો ર, વૃત્તિનો વ, વૃત્તિનો ર, ષડરીપુનો શ, ષડરીપુનો શ. ષડરીપુ એટલે શું થાય ખબર છે? આપણા હિન્દુ ધર્મ અનુસાર ષડરીપુ એટલે માણસના 6 શત્રુ છે. કોણ કોણ 6 શત્રુ? કોણ કોણ? કામ, ક્રોધ, મોહ, મદ અને ઈર્ષા. આને ષડરીપુ કહેવાય. સત્ય ન સ, સત્ય ન સ, હેત નો હ, હેત ન હ, અળજળ નો અળ, જળ નો હળ, અળ, અળ, જળ નો અળ, ક્ષ ક્ષમા નો ક્ષ, ક્ષ નો ક્ષ, ક્ષ ક્ષમા નો ક્ષમાનો ક્ષ, ક્ષ, અને છેલ્લો જ્ઞ જ્ઞાન નો ગ, જ્ઞ, જ્ઞાન નો ગ, જ્ઞ. ય. ઓકે, આપણો કક્કો પૂરો. આ જીવન ઘડતરનો કક્કો છે. શું છે? કક્કો છે.